સરકારી નોકરી ઇચ્છુકો માટે સારા સમાચાર પ્રાપ્ત રહ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે। જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 17 કેડર માટે જાહેરાત કરવામાં આવી છે। 4300 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે। તો 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। પરીક્ષા ફીમાં પણ ગૌણ સેવા પસંદગી મંડળે ફેરફાર કર્યો છે। દરેક ઉમેદવારે ₹500 ફી ભરવી પડશે। પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ફી પરત અપાશે। ફી અંગે આવતીકાલે સત્તાવાર રીતે જાહેરાત કરાશે। તો દરેક ઉમેદવારે ₹500 પરીક્ષા ફી ભરવી પડશે, પરંતુ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોને આ ફીની રકમ પરત કરવામાં આવશે। ફી અંગે આવતીકાલે સત્તાવાર રીતે જાહેરાત કરાશે। તો સરકારી નોકરી ઇચ્છુકો માટે આ સારા સમાચાર મળી રહ્યા છે। વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 17 કેડર માટે જાહેરાત। 4300 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે। તો 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે।